બધાથી મહાન. બાદશાહ અકબર ખૂબ જ લોકપ્રિય હતા. એમના આખા રાજ્યમાંથી લોકો એમને મળવા આવતા. એક દિવસ એક પ્રખ્યાત કવિ એમના દરબારમાં આવ્યો. કવિએ અકબરના શૌર્ય, બુદ્ધિ અને દયાને વખાણતા ગીતો અને કવિતાઓ સંભળાવી. એને બાદશાહ પાસેથી ઇનામ પણ મળ્યો. ત્યાંથી જતા પહેલા કવિએ બાદશાહની ખુશામત કરતા કહ્યું, મહારાજ, આપ તો ભગવાનથી પણ મહાન છો. બાદશાહ અકબર આવી ખુશામતોથી પરિચિત હતા. પણ એમણે વિચાર્યું કે એમના મંત્રીઓને પડકારી એમને પરખવાની આ સારી તક છે. એમણે ગંભીર થવાનો ઢોંગ કરી એમના મંત્રીઓને પૂછ્યું, આ માણસ કહે છે કે હું ભગવાન કરતા મહાન છું. શું તમે બધા આ વાતથી સહેમત છો? મંત્રીઓએ આશ્ચર્ય અને મૂંઝવણથી એકબીજા સામે જોયું અને વિચાર્યું, કોઈ માણસ ભગવાન કરતા મહાન કેવી રીતે હોઈ શકે? પણ તેઓ આ વાત અકબરને કહેતા ગભરાતા હતા. દરબારીઓ બાદશાહ અકબરના ક્રોધથી ડરતા હતા. અગર તેઓ અકબરને સાચી વાત કહેતા તો એ અપમાનિત થાત, અને અગર ન કહેતા તો કદાચ જૂઠું બોલવા માટે એ એમને દંડ આપત. તેઓ ખરેખર ચિંતિત હતા. એક મંત્રી બોલ્યો, આપ તો બધા કરતા મહાન સમ્રાટ છો જહાંપનાહ. આપ સ્વયં ભગવાન કરતા પણ મહાન છો. બીજાએ હામી ભરતા કહ્યું, આપની સત્તા અને કીર્તિ પૂરી દુનિયામાં ફેલાયેલી છે. આપ તો ભગવાન કરતા પણ વિશેષ છો. એક પછી એક બધા મંત્રી હામી ભરતા ગયા. બાદશાહ અકબર એમના ઉત્તર સાંભળી જરા નિરાશ થયા. એમણે પૂછ્યું, શું અહીં એવું કોઈ છે જે વિચારે છે કે હું ભગવાન કરતા મહાન નથી? છેવટે એમણે બિરબલને પૂછ્યું, બિરબલ, આના વિશે તું શું વિચારે છે? બિરબલ તરત જ બોલ્યો, એમાં કોઈ શંકા નથી મહારાજ. આપ બધા કરતા મહાન છો. અકબરને આ સાંભળી ખૂબ આશ્ચર્ય થયું. શું બિરબલ પણ મારી ખુશામત કરી રહ્યો છે? એમણે વિચાર કરતા પૂછ્યું, શું તું એ સાબિત કરી શકે છે? બિરબલ તરત માની ગયો, મહારાજ, આપ એ કરી શકો છો જે આ જગતના રાજા પણ નથી કરી શકતા.
આપ આપના રાજ્યમાંથી કોઈને પણ દેશવટો આપી શકો છો. એ આગળ બોલ્યો, પણ ભગવાન આખા જગત પર રાજ કરે છે, એટલે તેઓ કોઈને પોતાના રાજ્યમાંથી કાઢી નથી શકતા. બાદશાહ અકબરે જોયું કે બિરબલે ખૂબ જ ચતુરાઈથી એમને સમજાવી દીધું હતું કે કોઈ પણ માણસ એમના જેવો મહાન રાજા પણ ભગવાન કરતા મહાન નથી હોતો. બિરબલના જવાબથી પ્રસન્ન થઈ એમણે એને કિંમતી ઇનામ આપ્યો.